તો ભવિષ્યમાં માનવજાત અને પ્રકૃતિ માટે મોટો ખતરો છે. અને એ માટે આજે તમને ખાસ માર્ગદર્શન દેવા માટે માનનીય ડૉક્ટર તેજસભાઈ આપણી વચ્ચે છે. ત્યારે સૌ પ્રથમ તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે સંસ્થાના વિદ્યાર્થી હર્ષરાજસિંહ. સાહેબને અન્ય જગ્યાએ કાર્યક્રમ હોય, સાહેબનો આપણે વધારે સમય નથી લેવો, સીધો જ કાર્યક્રમ આપણે શરૂ કરીશું. એટલે દરેક દીકરાઓને વિનંતી, થોડા નજીક લઈ આવો. કોણ હતું કરમચંદ? એના પપ્પા, બરોબર ને, મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે 2019ની સાલમાં 150 વર્ષ ગાંધીજીની જન્મ જયંતિને થવાની હતા. કોઈને ખબર છે ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? કે આપણે એ દિવસે રજા હોય એટલે વાંધો ન આવે. 2 ઓક્ટોબર કઈ સાલ કઈ? હે આપણે ઇન્ડિયામાં રહીને ગાંધીજીનો જન્મ ન ખબર હોય આપણને? 1869ની સાલમાં એના 150મી જન્મ જયંતિ ક્યારે થાય? પાકો કે 29માં? 19માં ન થાય, 29માં થાય. ગણો જોઈ 19માં, બરોબર. 19માં માન્ય પ્રધાનમંત્રીને એવી ઈચ્છા હતી કે ભાઈ સમગ્ર દેશમાંથી આપણે કચરો કાઢી નાખવો છે, બને એટલો સ્વચ્છતા. પણ એ ક્યારે શક્ય બને? કોઈ પણ વ્યક્તિ આખા દેશને કે આખા સમાજને કોઈ સુધારી નથી શકતો. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મારે સમાજ સુધારવો છે, મારે સુધારવું છે, તો થવાનું છે. જોઈ લીધું બધા એની તરફ? તો હું બોલવા હે કે કેમેરો તમારી તરફ કરી નાખું. સૌથી અગત્યની વસ્તુ, તમે જ્યારે એવું વિચારો, તમને સર કે ઘરે કે ભાઈ મોબાઈલ નથી વાપરવો, મોબાઈલ ન વાપરો, તો આપણે કોઈ માનવાના નથી. પણ આપણા મનમાં એવું થાય કે સર આજે ભણવાનું છે, કે આજે બહાર જવું છે, મોબાઈલ નથી વાપરવો, તો જ આપણે મોબાઈલ ન વાપરો. બાકી ગમે એ વ્યક્તિ કે આપણો સ્વભાવ કેવો હોય ખબર? ગુજરાતમાં શું કહેવાય? અળવિતરો. અળવિત્રો શબ્દ સાંભળ્યો જોઈએ? કોને કહેવાય અળવિત્રો? જો આ બાજુ કીટીઓ પહેરીને અળવિત્રો કહેવાય. કોઈ નથી પહેરો, મારી સામે જો ભાઈ વસ્તુ અગત્યની છે કે અચ્છા આમાંથી ખેતર કેના ઘરમાં છે? ખેતર કે વાડી કોના ઘરે? વાહ ભાઈ વાહ. હવે મને એવું કહો કે એવા કયા વૃક્ષો છે કે જેની અંદર ગુંદર નીકળે? લીમડો, પછી સરગવો, પછી ગાંડો બાવળ, પછી 22 વૃક્ષો આવે. ચાલો ગુંદી ચોથું, પછી આપણે 4 પહોંચ્યા. આંબો બરોબર, પછી ગુલમોહરમાં ગુંદર. ટોટલ એવા 22 વૃક્ષો આવે કે જેની અંદર આવો ગુંદર આવે. પ્લાસ્ટિકની શરૂઆત છે મિત્રો, એ પ્લાસ્ટિક કંઈ બહુ જૂનું નથી. પ્લાસ્ટિકની શરૂઆત છેલ્લા લગભગ 100 વર્ષથી થઈ છે. 100-150 વર્ષ પહેલા પ્લાસ્ટિકનું નામ કોઈએ વિચાર્યું પણ નહોતું. વિશ્વમાં ક્યાંય પ્લાસ્ટિક હતું પણ નહીં. સૌથી પહેલા પીવીસી નામ કોને સાંભળ્યું? કે આપણે આપણા ઘરમાં બોલીએ પીવીસી ના પાઇપ, પીવીસી ની ચેર, એનું ફૂલ ફોર્મ શું? ચાલો, પીવીસી એ 3 શબ્દોનું શોર્ટ ફોર્મ છે. પી ફોર પાલનપુર, વી ફોર વિક્ટરી, સી ફોર ચેન્નઈ. પીવીસી એનું ફૂલ ફોર્મ. આ કયું ધોરણ છે? 10મું. 9-10. ઓકે. પીવીસી નું ફૂલ ફોર્મ કોઈ ખબર? પોલીવિનાઇલ ક્લોરાઇડ. એ એવો પદાર્થ છે કે પીવીસી અને પીજુ, આપણે પાણીની બોટલ બહારથી આપણે લઈએ છીએ, ખબર છે? બિસ્લેરી જાતની આવે છે. એને કેવી બોટલ કહેવાય? પીઈટી બોટલ. પીઈટી, પોલીઇથેનોલ ટેટ્રાક્લોરાઇડ. પીઈટી અને પીવીસી પ્લાસ્ટિકના 2 જાત આવે. પીવીસી ને પીઈટી ની તમામ આઈટમો બને જુદી જુદી. અને કોઈ પણ વસ્તુ જ્યારે માનવીનો સ્વભાવ એવો છે કે આ ગુંદર, આપણે પહેલા નાના હતા બરોબર, ત્યારે પતંગ શેનથી ચોટાડતા? ગુંદર પટ્ટી સિવાય ઘરમાંથી કઈ વસ્તુ વાપરતા? ભાત. પછી ભાતથી ચોટાડતા. ભાતથી મેં બહુ કોઈ ભાતથી ચોટાડ્યો કાગળ ઉપર ભાત લગાડીને લગાડ્યો ને
કેમ નથી કહેતો? એવી રીતે ગુંદરમાં બધા રાસાયણિક સંયોજન મેં કીધું ને કે માણસનો સ્વભાવ અણવિતરો હોય. એટલે એમાં ભેગું કરતા બધું એવી રીતે 1863ની સાલમાં એલેક્ઝાન્ડર પાર્કિન્સન નામના એક વૈજ્ઞાનિકે એવું સંશોધન કર્યું કે ધીમે ધીમે એને પોલીવિનાઇલ ક્લોરાઇડનો સૌથી પહેલો ઝટપટ બનાવ્યો. લેબોરેટરીમાં ખૂબ સંશોધન કર્યા. ભવિષ્યમાં પછી એને પાછળથી 1913ની સાલમાં એને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું. અચ્છા, નોબેલ પ્રાઇઝ કોઈ નામ સાંભળ્યું? નોબેલ પ્રાઇઝ શું કહેવાય? કોઈ હાથ ઊંચો કરે. નોબેલ નામ સાંભળ્યું? નોબેલ પ્રાઇઝ. નોબેલ કોને કહેવાય? મિત્રો, વિશ્વમાં જે સૌથી સારી શોધ કરે, વૈજ્ઞાનિક હોય, સાહિત્ય હોય, એને વિશ્વનું સૌથી મોટામાં મોટું જે પ્રાઇઝ કહેવાય ને એને નોબેલ પ્રાઇઝ કહેવાય. અચ્છા, ભારતનું સૌથી મોટામાં પ્રાઇઝ કયું કહેવાય? હમણાં 5 જણને મળ્યું. વેરી ગુડ. રવિન્દ્રનાથ ટાગોરને મળેલું, બરોબર. એને શેની માટે મળેલું? એને એક પુસ્તક લખ્યું તેના માટે મળ્યું હતું. ચાલ, ગીતાંજલિ નામનું એને પુસ્તક લખ્યું. ભારતમાં સૌથી ભારતમાં એવોર્ડ મળે બધા ખબર? કોઈ સાંભળ્યું? પદ્મશ્રી મળ્યો, પદ્મભૂષણ મળ્યો, આવું નામ સાંભળ્યા? અર્જુન એવોર્ડ ને દ્રોણાચાર્ય એવોર્ડ ને ક્યાંક ને ક્યાંક. હે, એમાં ભારતનો સૌથી મોટો એવોર્ડ કયો કહેવાય? ભારત રત્ન. એમ જેમ વિશ્વનો સૌથી મોટું પ્રાઇઝ કહેવાય નોબેલ પ્રાઇઝ કહેવાય. જ્યારે વૈજ્ઞાનિકે આ શોધ કરી ત્યારે એને ખબર નહોતી કે અત્યારે જે શોધ આમ દુનિયાને ખૂબ આશીર્વાદરૂપ લાગે છે એ ભવિષ્યમાં મોટો આશીર્વાદમાંથી આતંકવાદ બનાવશે. મારો વિષય ખરેખર આજે એ હતો કે પ્લાસ્ટિક એ નેક્સ્ટ જનરેશન એટલે કે તમારી ને મારી સુધી વાંધો નહીં આવે, પણ આપણા પણ બાળકો મોટા થશે, તમારા બાળકો મોટા થશે ત્યારે પ્લાસ્ટિક બહુ મોટું દૂષણ થઈ ગયું છે વિશ્વમાં. ખરાબ થઈ ગઈ એટલે વિશ્વનું છે ને આને કાંઈ કમાતી ઘરે જ ચેક કરી રહ્યો આને ચેક કરે એમની હું ઘરે ચેક કરીને જ આવ્યો ખબર નથી એટલે તો જોઈ લેજો. વિશ્વનું સૌથી મોટું જે કર્યું પછી પ્લાસ્ટિકની શોધ ધીમે 1800ની એન્ડ એટલે 1900ની શરૂઆતમાં ધીમે થતી ગઈ. પછી ડે બાય ડે માં સંશોધનો થતા ગયા, વૈજ્ઞાનિકો થતા ગયા. જેમ આગળ લોકો વધતા ગયા એમ નવી પ્લાસ્ટિકની શોધ બનતી થઈ. સૌથી પહેલું પ્લેન, બાર્બી ડોલ, આ તે બધું 1800-1900. સૌથી પહેલી ઘડિયાળ 1981ની સાલમાં પ્લાસ્ટિકની ઘડિયાળ બની. એ પહેલા ક્યારેય પ્લાસ્ટિકની ઘડિયાળ નહોતી આવતી. કોઈ જગ્યાએ પ્લાસ્ટિકની ઘડિયાળ હોય જ નહીં. એમ પહેલા આપણે નાના હતા, ઘરમાં હતા, આપણે જ્યારે જઈએ ત્યારે આપણા ઘરમાં શેની લોખંડની ખુરશીઓ રહેતી, ખબર છે? લોખંડની ખુરશી બંધ થાય ખુલે એવી હોય, કોઈ મહેમાન આવે ત્યારે ખોલતા. હવે તે બધી ખૂબ ઓછી થઈ ગઈ. જેમ પ્લાસ્ટિક છે ને મિત્રો એમ આશીર્વાદ રૂપ છે. આપણા ઘરમાં સોસ કોણ ખાય? સોસ, ટમાટાનો સોસ આવે, ખબર છે ભાઈ? કયા ઘરમાં સોસ આવે? કોઈના ઘરે સોસ ખાધેલો જોઈએ? કઈ બોટલમાં આવે? લાલ કલરનો. પણ કેની બોટલમાં આવે? પ્લાસ્ટિકની કે કાચની બોટલ? વેરી ગુડ. પછી ઓલું ડોમિનોઝ ને મેકડોનલ્ડ એવા બધા નામ આવે, ખબર? શેના નામ છે? કેટલા જણે ખાધા? પીઝા. પછી બહાર આપણે સેન્ડવિચ ખાઈએ તો એ સોસ આપે શેની બોટલમાં આપે? પ્લાસ્ટિકની. કેમ આપણા ઘરે પ્લાસ્ટિકની નથી હોતી? વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે મિત્રો એવું થયું કે 100 એક કાચની બોટલ બનાવો ને એની અંદર તમે 15 પ્લાસ્ટિકની બોટલ બનાવી શકો. પછી આપણને કોઈ કીધું હોય કે ભાઈ નીચે સર એમ કે ભાઈ મારી ઓફિસમાંથી ખુરશી લઈ આવો, તો લોખંડની ખુરશી આપણે કેટલી લાવીએ કે કરે? એક કે બે લાવીએ. નાની પ્લાસ્ટિક હોય તો એક પેક નાખીને કરે કેટલી ઉપાડી લઈ આવીએ. એમ પ્લાસ્ટિક લોકોને ખૂબ સુખરૂપ થવા ગઈ. તમે વિચાર કરો, અત્યારે તમે બેઠા છો એમાં કેટલી વસ્તુ આપણે શરીર પર પ્લાસ્ટિકની પહેરી છે. ચશ્માથી લઈને બટન, બેગ, પગમાં મોજા, આપણી ચેઇન પેનની બધું જ પ્લાસ્ટિકનું છે. જો પ્લાસ્ટિકનું લોટ ને બધું લોખંડનું તો આપણું વજન કેટલું હોય? પછી આપણે ઘરેથી બેગ લાવીએ છીએ, એની ચેઇન છે, બોટલ, બધું જ પ્લાસ્ટિકનું આપણે વાપરીએ. એટલે પ્લાસ્ટિક વગર આપણે આખી જિંદગી વિચારવી જ અશક્ય છે. એટલે પ્લાસ્ટિક જેટલું અભિશાપ છે એટલું આશીર્વાદરૂપ પણ છે. પણ હવે કેવું છે કે માણસને જેમ વ્યવસ્થા અને આપણને જેમ વસ્તુઓ મળતી જાય એમ આપણે એનો દુરુપયોગ વધારે કરવા માંડીએ. આપણે આજુબાજુમાં સૌથી વધારે 5 રૂપિયાના પેકેટ આવે. શું આવે છે એમાં? વેફર આવે, પછી કુરકુરે, પછી બિસ્કિટ, પછી ચોકલેટ, એ બધા શેમાં આવે છે? બરોબર ને? આપણે શું કરીએ? 5 રૂપિયાનું પેકેટ લઈ ખોલી અને એને બહાર જવા દઈએ. 50 માઇક્રોગ્રામથી ઓછું જે પ્લાસ્ટિક હોય મિત્રો એ રિસાયકલ થઈ શકતું નથી.
હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ. જ્યારે આની શોધ થઈ ત્યારે કોઈને એવું નહોતું લાગતું, પણ એટલાન્ટિક સાગર, અચ્છા મહાસાગર એવું પણ નામ છે મહાસાગર. કેટલા આપણે ભારતના કોઈ મહાસાગર છે? કયો? વેરી ગુડ. વિશ્વમાં કેટલા મહાસાગર છે? 4 કે 5 નક્કી કરો. ક્યાં ક્યાં બોલો એક નામ, જેને આવડતા નામ બોલો. એક હિન્દ મહાસાગર મને આવડી ગયો, પછી અરબ સાગર મહાસાગર નથી, ચલો પેસિફિક, પછી એટલાન્ટિક, પછી એટલાન્ટિક, પેસિફિક, હિન્દ મહાસાગર, પછી ચોથું કઈ વાંધો કાલે ગોતીને તમારા ટીચરને કહી દે. બરાબર, 4 મહાસાગરો છે. એની અંદર વૈજ્ઞાનિકોને એવું સંશોધન થયું, એની અંદર લગભગ 30 બાય 40 કિલોમીટર, 30 કિલોમીટર આમ એટલે અહીંથી કોળિયા અને 40 કિલોમીટર એટલે અહીંથી સડોતરા, એવડા ટાપુઓ પ્લાસ્ટિકના બન્યા. વૈજ્ઞાનિકો પ્લાસ્ટિકના બનેલા. શું કામ ખબર? કેટલા બધા દેશ એવા હતા કે જેને રિસાયકલ નથી કરી, પ્લાસ્ટિકનો કચરો સીધો દરિયામાં પધરાવ્યો. આપણે પીલગાર્ડન કોઈ નામ સાંભળ્યું? કોણ ફરવા ગયું પીલગાર્ડનમાં? બરોબર, ક્યાં આવ્યો પીલગાર્ડન? અહીંયા છે ને. તમે ક્યારેક જજો, રવિવારે કે સોમવારે જાઓ ને તો એટલું બધું પ્લાસ્ટિક અંદર પડ્યું હશે. આપણને એટલી પણ ભાન નથી હોતી કે આપણે જે નાસ્તો કરવા કે પિકનિક કરવા ગયા તો આપણે ત્યાં નાનો કચરો તો ન લાવીએ, પણ એ કચરો આપણે ફેંકવો જોઈએ નહીં. એટલે ધીમે ધીમે પછી આ દૂષણ એટલું બધું વધવા માંડ્યું. તમે સાપુતારા જાઓ, મનાલી જાઓ, કોઈ પણ હિલ સ્ટેશનમાં જાઓ, બોટલોથી માંડીને પ્લાસ્ટિકના ઢગલા ને ઢગલા બહુ મોટા પાયે થવા માંડ્યા છે. એટલે વૈજ્ઞાનિકોને આ તકલીફ થઈ. બીજું, પ્લાસ્ટિક બને શેમાંથી ખબર છે મિત્રો? ચાલો, કોઈને ખબર પ્લાસ્ટિક શેમાંથી બને? સામાન્ય પ્રશ્ન છે. અચ્છા, ઓઇલ, ક્રૂડ ઓઇલ એવું નામ સાંભળ્યું છે? ઓઇલ નામ, ક્રૂડ ઓઇલ ક્યાં બને? નવાગામમાં નથી બનતું. ક્રૂડ ઓઇલ ક્યાં બને? અરબ કન્ટ્રીઓમાં. વિશ્વનો 4% ઓઇલનો જથ્થો છે એ પ્લાસ્ટિક બનાવવામાં વપરાય છે. તમે વિચાર કરો, જો આ 4% દરરોજનું 4% ઓઇલ વપરાતું જાય તો મારીને તમારી પેટી પછી આવશે ત્યારે આપણે માટે કોઈ પાસે ઓઇલ રહેશે જ નહીં. એટલે વૈજ્ઞાનિકોને આ ચિંતા છે કે જો આટલો બધો જથ્થો આપણે ઓઇલનો પ્લાસ્ટિક બનાવવા વાપરી નાખશું તો ભવિષ્યની પેઢી ઓઇલ પેટ્રોલ વગર શું કરશે? તો શા માટે પ્લાસ્ટિકમાંથી પાછું રિસાયકલ કરીને આપણે ઓઇલ શું કામ ન બનાવી શકાય? આજે ખરેખર પ્રેઝન્ટેશન બહુ જ સરસ હતું. તમને વિડીયો એટલા બધા સરસ વિડીયો હતા અંદર, પણ અમારી ગુજરાતીની કહેવત છે, કોઈ કીધું છે દશરાની ઘોડું ન દોડે, ખબર ને? એવું આજે થયું, આપણે પેન ડ્રાઈવ ન થાય એમ. કારણ કે આજ સવારે આજે લેક્ચર લઈને આવ્યો. એટલા બધા સરસ વિડીયો હતા એટલે હું ભવિષ્યમાં તમારા સરને મોકલીશ, તમારા વિડીયોમાં ક્યારેક બતાવશે તમારા કોઈ સંમેલનમાં. પણ અગત્યની વસ્તુ એ છે, એટલા વૈજ્ઞાનિકોએ વિશ્વમાં એવી ફેક્ટરીઓ નાખી કે જે કંઈ આપણે જથ્થો દિવાળી ઉપર આપણે ખૂબ કચરો ભેગો કરીએ, ખબર બંગાળ, એની અંદર તૂટેલું પ્લાસ્ટિક હોય, પસ્તી હોય, બધું જ હોય. એ પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરી વખત કેમ બનાવવું એનો ઉપયોગ કર્યો. અમારી મેડિકલ સાયન્સમાં લાઈફ સાયકલ કહેવાય. કોઈ પણ લાઈફ સાયકલ. લાઈફ સાયકલ એટલે શું? કે માણસ અથવા કોઈ પણ જીવ અથવા કોઈ પણ વસ્તુ જ્યારે નવી બને અને એનું મોટું થઈ મૃત્યુ થાય, વસ્તુઓ તો એને ફરીવાર વાપરીને તૂટી જાય અને ફરી વખત નવી બને, એ જે આખી સાયકલ કહેવાય એને લાઈફ સાયકલ કહેવાય. આ લાઈફ સાયકલમાં જેટલી જાણકાર ચેર છે, કોઈ પણ વસ્તુને રિસાયકલ કરવાની આપણે શરૂઆત ક્યાંથી કરી શકીએ? રિસાયકલમાંથી. આપણે ટૂંકા પોઈન્ટ નહીં, આપણે દુનિયા નથી બદલવી, સમાજ નથી બદલવો. આપણે આપણી જગ્યામાં આપણે હવે વિચારીએ કે માણસોને, વૈજ્ઞાનિકોને એટલે ચિંતા થઈ કે જો આ બધો કચરો આમનામ જમીન ઉપર રહેશે, આપણે અત્યારે ઘરની બહાર નીકળીએ કે ફરવા નીકળીએ તો આજુબાજુમાં શું ઉડતું દેખાય છે આપણને? અને ગુજરાત અને સૌરાષ્ટ્ર સૌથી વધારે શેના માટે ફેમસ છે? માવા અને ગુટખા નામ સાંભળ્યું છે ને? કેટલા જણ ગુટખા ખાય? 2 જણા. વાહ. બધા એકબીજા સમજો છે, પોતે આ ગુટો નહીં કરે, કોઈ નથી ખાતો. હંમેશા મિત્રો તમે આજુબાજુમાં જોજો, જેવા ઘરની બહાર નીકળીએ, સ્કૂલની બહાર નીકળીએ, આપણને માવાના કાગળ ઉડતા દેખાય એમ. પછી ઘરની બહાર તમે સવારે નીકળો ને તો નાના નાના છોકરાઓ મોટો આમ થેલો લઈને સવારમાં નીકળ્યા હોય, ચોપડા વીણતા હોય, ખબર? શું ભેગું કરતા હોય? તો બધા ખબર. શું કામ ભાઈ ભેગું કરે છે લોકો? એને હું રિસાયકલિંગ ખબર પડે? પૈસા લેવાની, વેચવા માટે. મિત્રો આખા દિવસની મહેનત કરે, આખા દિવસનું 3 થી 4 કિલો પ્લાસ્ટિક ભેગું કરે અને 1 કિલો પ્લાસ્ટિક વેચવા જાય ને તો એને ફક્ત 3 રૂપિયા મળે. તમે વિચાર કરો,
અને આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, શાક લેવા જઈએ એટલે આપણે શાકવાળાને શું કહીએ છીએ? શેમાં આપી દે? જબલામાં. કોઈ પણ વસ્તુ આપણે પ્લાસ્ટિકમાં બાંધવા સિવાય લઈ જતા નથી. એટલે આ જે બધું માઇક્રોગ્રામ અત્યારે સરકારે કોઈ પણ નિયમ શું કામ મૂકવો પડ્યો કે ભાઈ આ પ્લાસ્ટિકને નાબૂદી તો પબ્લિક નથી સમજવાની. જો આપણે દંડ કરશું કે આ કરશું તો જ લોકોને આ ખબર પડવાની. એ પર્પઝ માટે જ આ પ્લાસ્ટિકનો ઉપયોગ શરૂ થયો. હવે આપણે એ વસ્તુ આવી રિસાયકલ. કોઈ પણ વસ્તુ 3 R કહેવાય. સૌથી પહેલા તો રિસાયકલ એટલે વસ્તુ આપણે ભેગી કરીએ. રીપ્રોડ્યુસ એટલે એને નવી વસ્તુ બનાવીએ. અને રીયુઝ એને ફરી વખત આપણે યુઝમાં એનો ઉપયોગ કરીએ, રીયુઝ કરીએ. આ 3 R થી આપણે આખી દુનિયા ચાલે છે. હવે ટુ ધ પોઈન્ટ આપણે વાત કરીએ કે આપણે આખી દુનિયા નથી બદલવી. મેં શું કીધું પરંતુ આપણે આપણીથી શરૂઆત ક્યાં કે ચલો આપણે અહીંયા મિત્રો બેઠા છે એમાં આપણે કેટલી વસ્તુ પ્લાસ્ટિકની ઓછી વાપરી શકીએ. એક હાથ ઊંચો કરો. આપણે કદાચ આપણે જાતે કરવું હોય કે મારા ભાઈ પ્લાસ્ટિક ઓછું વાપરો તો આપણે શું કરી શકીએ? કોઈ પણ મને જવાબ આપે. હાથ ઊંચો કરો. હાથ ઊંચો કરી જાઓ. વેરી ગુડ. પાણીની બોટલ નવી નવી આપણે એક પછી ઓકે વેરી ગુડ. ઢગલા લઈ લેવાનું, આપણે કેલી લઈ જવાનું. વેરી ગુડ. પછી સિમ્પલ વસ્તુ તમે વિદ્યાર્થીઓ છો, આપણે ક્યાંથી શરૂ કરીએ? આ શું છે? આ પેન હું 4.5 વર્ષથી વાપરું છું. મેં એક પણ નવી પેન નથી લીધી. આ પેન ખાલી થયેલા હું રિફિલ નાખું. આ સૌથી પહેલું રિસાયકલ થયું. નવી પેન તમે યુઝ એન્ડ થ્રો વાળી લ્યો, આની રિફિલ 3 રૂપિયાની ફક્ત આવે છે. બધી જ રિફિલ 3 થી 5 રૂપિયાની આવે. દુનિયામાં કોઈ એવી પેન નથી કે એનેથી લખો તો તમારે હેન્ડરાઇટિંગ ખૂબ સારા. હેન્ડરાઇટિંગ કે અક્ષરો તમારા જો તમને આવડતો તો તમારા શું છે. કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવતો સ્મૂથ છે ને આ છે તો એ બધી હમક વસ્તુ છે. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીએ કે આપણી જે પેન છે એ બને ત્યાં સુધી યુઝ એન્ડ થ્રો આપણે જે ફેંકી દેવાળી પેન છે એ નહીં વાપરવાની. આપણે શું કરવાની? પેન ખાલી થાય આપણે શું કરવાનું? રિફિલ લઈને નાખવાની. સમજાણું? તમે શરૂઆતી કરી શકો. અહીંયા લગભગ 60 છોકરાઓ બેઠા છે. 60 જણા આવું વિચારે તો એક વર્ષમાં તમે કેટલી પેન લગભગ હું માનતો સુધી દર મહિને તમે એક પેન ખાલી થતી હોય નાની. કોણ અઠવાડિયે પેન 3-4 ખાલી કરે? કોઈ નહીં ને? એક પેન કેટલી ચાલે? 15 દિવસ અઠવાડિયું એટલે એક મહિનાની કેટલી પેન થઈ? 3 મહિનાની 3 પેન. ચાલો 60 જણા એટલે 60 જણા એટલે કેટલી પેન છે એક મહિનાની? 180 પેન. અને વર્ષની ગણો 180 ગુણ્યા 12 કરો. એ તો 2 મહિનાની થઈ. એને વિના બીજા 6 થાવ. ટૂંકમાં લગભગ તમે 2200 થી 2300 પેન જો તમે ધારો તો બચાવી શકો. કેટલું બધું પ્લાસ્ટિક યુઝ એન્ડ થ્રો પેન આવે છે તમે સીધી ડસ્ટબિનમાં નાખી દેવાના. એ ક્યારેય રિસાયકલ નથી, અંતે કુકડામાં જઈને મળવાની છે. બીજી વસ્તુ, આપણી પાસે કોઈ પણ વસ્તુ લેવા જઈએ, આપણા બા દાદા જે હતા, બા દાદાને કેટલા જણે જોયા છે? બા દાદા નાના નાની પોતાના ઘરમાં બધા જોયા છે. બા દાદા નાના નાની એ કોઈ પણ વસ્તુ રાખીએ શેમાં રાખે? કાપડની થેલીમાં. વેરી ગુડ. આપણને શું કામ શરમ આવે ભાઈ કાપડની થેલી લેવાની? કોઈ પણ વસ્તુ શાક લેવા જઈએ, કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે આપણી કાપડની થેલી લેવામાં જરાય શરમ નહીં આવે. જો તમે કાપડની થેલી વાપરશો ને તો 5 જણા તમને કહેશે જો ભાઈ આ પ્લાસ્ટિક નથી વાપરતો. એ તમારો સિમ્બોલ થશે. પહેલા એવું હતું જેની પાસે મોબાઈલ હતો ને, મોબાઈલ હોય ને એની પાસે સિમ્બોલ ગણાવો. હવે ઊંધું થઈ ગયું, જેની પાસે મોબાઈલ હોય આ ભાઈ મોબાઈલ જ નથી વાપરતો. એવું છે. તમે જો કાપડની થેલી વાપરશો તો ફરી વખત લોકો તમને ઉપયોગ કરશે. શાક લેવા જાઓ કે કોઈ પણ વસ્તુ લેવા જાઓ. બીજું, આપણા બા દાદા પપ્પા મમ્મી કોઈ પણ જગ્યાએ રસ લેવા દૂધ પાક લેવા જતા તો શેમાં શું લઈને જતા? પાણી કે મિનરલ. વેરી ગુડ. અને આપણને લેવા જઈએ તો આપણે શું કહે શેમાં બાંધી દે? શું કામ ભાઈ? ઘરેથી આપણને આપણું વાસણ લઈ જવામાં શું કામ શરમ આવે? જો આપણે તો ઉપયોગ નહીં કરીએ તો દુનિયા કોઈ બદલાવ નથી, કોઈ ફેર નથી પડે. હું કદાચ અહીંથી તમને આ બધું સમજાવીને ગયો છે, તમે નો ફેર પડો તો દુનિયા ક્યાંય બદલવા નથી. એમને એમ ચાલે. પણ 2 જણાને ફેર પડશે ને તો એ બીજા 20 જણા કહેવાય. આપણા ઘરમાં દૂધની થેલી કેના ઘરમાં આવે? સવારે દૂધની થેલી આપણે ખોલીએ તો શું કરીએ? કેવી રીતે ખોલીએ? કાતરથી સાઈડમાંથી કાપી નાખીએ. બરોબર? આમાંથી દૂધ કાઢીએ. હવે મિત્રો વિચારજો,
ભાવનગરમાં રોજની 2 લાખ દૂધની થેલી આવે છે. બરોબર? દરેક જણ એવી રીતે સાઈડમાંથી કાપીને. અચ્છા, દૂધની થેલી જે લોકો વાપરતા, જેને ખબર છે, લેડીઝને ખબર હોય કે દૂધની થેલી, દૂધ કાઢી એને ધોઈ અને શું કરે ખબર? શું કરે? એને મમ્મી બા છે ને સૂકવી દે, અને સૂકવી આખા મહિનાની થેલી ભેગી કરીને વેચવા દે. 1 કિલો થેલીના 25 રૂપિયા મળે. દૂધની થેલી રિસાયકલ થઈ શકે જેવી સરસ હોય. પણ મિત્રો તમે જો દૂધની થેલી તો વેચાઈ ગઈ, પણ આપણે સાઈડમાંથી જો કાપ્યો, એ જે ખૂણો હતો કોર્નર, એ ક્યાં ગયો? રોજના 2 લાખ કોર્નર ભાવનગરમાં પડે છે. હવે તમે કરો રોજના 2 લાખ, વર્ષના 60 અને મહિનાના 60 લાખ, અને વર્ષના કેટલા થયા? આ તો મેં ભાવનગરનો આંકડો આપ્યો. હવે તમે ગુજરાતનો લ્યો, ભારતનો લ્યો. હવે આ તો મેં ખાલી દૂધના થેલી આપ્યો. હવે કોઈ પણ વસ્તુ, ઓલા ટીવીમાં એડવર્ટાઇઝ આપો, ઓલા 3 હીરોની આવે છે કે હું ઓલું આમ જો કેવું યાદ આવે છે? વિમલ કોણ હીરો આવે છે એમાં? આ ઓલી તલવારથી કોર્નર ઉડાડે અને પાછા બધાની સામે આમ ખાય, બરોબર ને? પછી એક ઓલું મસાલો નાખે છે, હું કહેવાય બહુ સરસ, બધામાં નાખવાનો એડવર્ટાઇઝ આવે છે, મેગી મસાલો. પછી ઓલી નેસ્કેફી, બધામાં કોર્નર ટાઈપમાં કાપતા બધા. તમે એડવર્ટાઇઝ હવે જોજો, આમ આખો કોર્નર. અમારી મેડિકલ ભાષામાં એવું કહેવાય કે સર્જિકલ કટ મૂકવાનો. તમારે ખાલી કોર્નર આખો જુદો નહીં કરવાનો, નાનો કાપો મૂકવાનો. કાપો મૂકીને દૂધ કાઢી દેવાનું. એટલે જ્યારે તમે એ આખી થેલી છે એને તમે રિસાયકલમાં આપશો તો એ કોર્નર જુદો નહીં થાય. એટલે રોજના 2 લાખ થેલીના કોર્નર તમે બચાવશો તો રોજનું કેટલું પ્લાસ્ટિક તમે બચાવશો વિચાર કરો મિત્રો. આ જરૂરત ક્યારેથી તમે સાવ સિમ્પલ વસ્તુ છે. તમારે ઘરે જઈને અથવા આજુબાજુમાં ઇવન તમે વેફરનું પડીકું ખાવ છો જ્યારે 5 રૂપિયાનું, હું તો ખાઉં છું, કેટલા જણા ખાય છે? બધા ખાય ને? એને આપણે સાઈડમાંથી કેવી રીતે ખોલી નાખીએ? નાખવું નથી. અને સાવ સાચું કહો, એ પ્લાસ્ટિકના રેપર કોણે બચાવી રહ્યા છે કે કોણ ભંગારમાં આપવા ગયું? ક્યાં નાખે છે તે? પછી ડસ્ટબિનમાં કે કચરામાં કે બહાર ઉડાડતા શબ્દ વિચાર્યું ક્યાં ગયા એ કોઈ દિવસ? આ કોર્નરને 2019ની સાલમાં મિત્રો ભાવનગરમાં ખૂબ વરસાદ થયો, કોવિડના 2 વર્ષ પહેલા. અને વરસાદ એટલે એટલો બધો 18 ઇંચ જેવી પાણી પડ્યું, બધા ગટર નાળા છલકાઈ ગયા હતા. ત્યારે ભાવનગરના કમિશનર એક MA ગાંધી સાહેબ કરીને હતા. એણે એ જે કચરા ડ્રેનેજ એટલે જે બધી ગટરો હતી ને ચોકઅપ થઈ ગઈ, એમાંથી કચરો કાઢી અને અમદાવાદની વિજ્ઞાનની લેબોરેટરીમાં મોકલ્યો કે આ કચરામાં શું શું વસ્તુઓ છે એનું પૃથ્થકરણ એટલે ખબર મિત્રો? પૃથ્થકરણ શબ્દ સાંભળ્યો વિજ્ઞાનમાં ક્યાં? અચ્છા, વર્ગીકૃત આવા શબ્દ સાંભળ્યા ને? પૃથ્થકરણ એટલે કચરાને જુદો પાડ્યો બધો વૈજ્ઞાનિકોએ, અને એમાં જોયું કે આમાં કઈ કઈ વસ્તુ છે. તો સૌથી વધારે પ્લાસ્ટિકના કોર્નર મળ્યા. હવે તમે વિચાર કરો, કોઈ પણ પાનવાળા આપણે આજુબાજુ હોય, કેટલાના ઘરની આજુબાજુ પાનવાળા છે ને? બધાના ઘર. સૌથી વધારે ત્યાં શું પડ્યું હોય? માવાના ગલા પડી ગયા, બધા ત્યાં પડ્યા હોય. એ બધો કચરો ત્યાં ભેગો થઈ ગયો. અને આ કચરાને પૃથ્થકરણ એટલે ડોન્ટ કટ ધ કોર્નર નામનો એક પ્રોજેક્ટ શરૂ થયો. દરેક સોસાયટીઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં જઈને સમજાવ્યું ભાઈ તમે વેફર ખાવાની ના નથી, પણ એનો કોર્નર કટ નહીં કરો. એ આખું પડીકું તમે સાથે રાખો, ખોલીને લઈ લો. દૂધ તમે કાઢો તો સાઈડમાંથી નાનો સર્જિકલ કટ, એટલે આપણે ચેકો પીડો ખબર છે, આમ નાનો કાપો પડે એટલો જ કપડું આખી આંગળી કાપી નહીં રાખો. એટલે એ જે કોર્નર છે એ તમે એવી રીતે બતાવો. ત્રીજી વસ્તુ, આમાંથી બ્રશ કેટલા જણા નથી કરતા? એ વાત કેમ થઈ ગયો? ચાલો, કેટલા જણા કરે છે બ્રશ? બધા કરે છે. બ્રશ કેટલી મિનિટ કરવું જોઈએ? એક જણા કહો. 2 મિનિટ પછી, 20 મિનિટ પછી, 5 મિનિટ પછી, 10 મિનિટ પછી, 15 મિનિટ પછી, 45 સેકન્ડ બ્રશ કરવું જોઈએ. કેટલી? જો 20 મિનિટ કે 25 મિનિટ બ્રશ કરીએ ને તો આપણે સ્કૂલે જ પહોંચીએ. અચ્છા, બ્રશ કેવી રીતે કરવું જોઈએ? આ એડવર્ટાઇઝમાં તો બતાવે તો આમથી આમ કરીને આમ તમારા ઝગમગતા દાંત થઈ જાય. હે? વેરી ગુડ. બ્રશ હંમેશા ઉપર નીચે કરવું જોઈએ. મિત્રો, દુનિયામાં એવી કોઈ ટૂથપેસ્ટ નથી આવતી કે જે તમે અઠવાડિયું વાપરો તમારા દાંત આમ ચકમક મારવા પડે. એ ખાલી એડવર્ટાઇઝમાં થઈ, કોલી લાઈટ પડો ના આમ કરે. કઈ એડવર્ટાઇઝ આવે? બોલા ઉભા થઈને બાબા મને રાત્રે અંધારામાં ચકમક થાય. બોલો ત્યારે
એટલે હંમેશા મિત્રો બ્રશ ટૂથપેસ્ટ છે ને એ લુબ્રિકેશન છે. લુબ્રિકેશન એટલે ઓઇલ જેવું. તમારે જે તમે ખાવ છો એ બે દાંતના પોલાણમાં જે વસ્તુ ભરેલી છે એને ક્લિયર કરવા માટે જ તે આ વાપરવામાં આવે છે. બાકી કોઈ રોલ એનો છે નહીં ક્યાંય. સમજાઈ ગયું? હવે એક બ્રશ છે એ આપણે કેટલો ટાઈમ વાપરવું જોઈએ? 6 મહિના, પછી 3 વર્ષ, પછી 2 મહિના, પછી મેં કેટલાના બ્રશ તો એવા જોયા છે કે એની અંદર એક કોઈ રૂથડું ન હોય તોય વાપરો. બોલો. મને ખબર નહીં એવું બ્રશ કરી મને તો એમ હતું કે આપણા કાં દાંત પડી જાય કઈ ભાઈ પડી જાય. અને મારા ઘરની પાછળ એક ફ્લેટ છે. એક ભાઈ સવારે આમ ખબર નહીં આમ કુલ કરતા છે ખબર કે મારા ઘરના વાસણ પડે એવા ડરી જાય. ખરેખર મિત્રો બ્રશ છે ને 45 સેકન્ડ અને એવરેજ બ્રશ 3 મહિને તમારે બદલી નાખવું. એના જે ઉપરના રેસા હોય છે એ રેસા જ્યારે પોળા થવા માંડે ત્યારે બદલી નાખવું. આ સિમ્પલ વસ્તુ છે. પણ બ્રશ આપણે જનરલી શેના વાપરીએ? શેના બનેલા હોય? હું પ્લાસ્ટિકનો નથી વાપરતો. બોલો હું શેનો વાપરતો? લાકડાનો. હું બ્રશ જ વાપરું છું પણ શેનો વાપરતો? લાકડાનો. બંબુનો બ્રશ બને. લાકડાના બ્રશ હવે ભાવનગરમાં જોવે એટલા મળે અને એની કિંમત કેટલી છે ખબર? ફક્ત 15 રૂપિયા. ઇવન આપણું બ્રશ એ 30-40 રૂપિયાનું ભરાય લાગતો હોય. 15 રૂપિયાનું બંબુનું બ્રશ આવે છે. અને એ બંબુનું બ્રશ એટલું સરસ આવે છે. અહીંયા ગાંધી સ્ફૂર્તિમાં મળે છે, ગૃહલક્ષ્મીમાં મળે છે, મેડમને ખબર હશે ક્યાં ક્યાં એવું ગાંધી સ્ફૂર્તિ ગૃહ. એ બ્રશ એટલું સરસ ચાલે કે 6 થી 8 મહિના ચાલે છે. અને એ લાકડું ફરી વખત તમે રિસાયકલ કરી શકો. એક બ્રશ તમને 1 વર્ષ ચાલે છે બંબુનું બ્રશ. એટલે તમે 3 મહિને બ્રશ બદલે કેટલા બ્રશ બચાવ્યા? 4. વેરી ગુડ. અહીંયા 60 છોકરાઓ 240 બ્રશ બચાવ્યા. મારા મગજમાં તો આ જ રમતું હોય કેમ બચાવવું એમ. બીજું આપણે કોઈ પણ જગ્યાએ પિક્ચર જોવા કોણ જાય છે થિયેટરમાં? પછી ઇન્ટરવ્યુમાં શું આપે? પોપકોર્ન અને પોપકોર્ન અને કોલ્ડ્રિંક. એ શેમાં નાખી પીએ? પ્લાસ્ટિકનો સ્ટ્રો. યાર છતાં ભારતમાં તો સ્ટ્રોનું ચલણ ઓછું છે. પણ મિત્રો અમેરિકામાં અને વિદેશોમાં સ્ટ્રોનું એટલું મોટું ચલણ છે. સ્ટ્રો છે એ ટોટલી નોન રિસાયકલ છે. એટલી બધી સ્ટ્રોનો મોટામાં મોટો કચરો અને પ્રદૂષણ ભેગું થતું હોય છે. એટલે હવે તો જૈન કટલેરી નામ સાંભળ્યું છે? અહીંયા ગામમાં ભાવનગરમાં દુકાનો છે કટલેરીની ને એમાં સ્ટીલની સ્ટ્રો મળે. હું તમને બતાવીશ. હું વાપરું છું સ્ટીલની સ્ટ્રો વાપરું છું. ક્યારેક જરૂર પડે તો આપણે સ્ટ્રોની જરૂર જ નથી હોતી. પણ આવી નાની નાની વસ્તુઓ હું કોઈ દિવસ બહાર જાઉં તો હું મારો મગે સાથે રાખું. હું હમણાં તમને બતાવીશ કે મારી પાસે શું આઈટમ હોય છે. મગ પણ હું મારો સાથે રાખું. હું ક્યાંય કોઈ દિવસ કાચના હમણાં તો એવી કે આપણે ચા પીએ ને તો અવડું એવું કંઈક આપણે આપણને ચા છે કે પ્રસાદી આપણે મંદિરમાં ઓલી પ્રસાદી આપે એવું લાગે. ઓલું પ્રસાદી આપે શું કહેલું મંદિરમાં આપણે ચમચીથી લઈએ ને આચમન પ્રણામ અવડો કપ હોય આપણને દેખાય નહીં. પણ આ બધા ખૂબ ખરાબ વસ્તુ છે. એટલું મોટું પ્રદૂષણ કરે છે કે એનો આપણે બિલકુલ ઉપયોગ કરી શકશું નહીં. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જેટલી વસ્તુ બીજી વસ્તુ પાણીની બોટલ. કેટલા લોકો ઘરેથી બોટલ ભરીને આવે પોતાની? પાણી કેટલા લોકો ઘરેથી લઈને આવે? જો પ્લાસ્ટિક ઓછું વાપરશું તો અને તો જ આનો ઉપયોગ થશે. જેટલી રહી શકે. ઇવન આપણા જ્યારે હવે ટ્રેનમાં કેટલા ઘણા પ્રવાસીઓ? બધા પ્રવાસીઓ ને કેટલા લોકો પહેલા આપણા બા દાદા છે ને એક એવી થેલી આવતી છે ઓલાની યાર બાંધી દેતા બારીની સાથે જાતે પાણી ભરવાની. કેટલા જણા જોઈ છે? પાણી ખૂબ ઠંડુ રહેતું. ત્યારે કાંઈ એવી બિસ્લેરી નહોતી મળતી. મિત્રો આજની તારીખે વપરાય છે. એમાં પાણી એટલું ઠંડુ થાય મશક કહેવાય છે. એ તમે બહાર વાપરો અથવા તો આપણે ઘરની બોટલ હોય એ બોટલ ક્યાં કહેવાતું? એક ગુજરાતીમાં કહેવાય છે કદાચ છોકરાને ખબર છે ગાંઠ ગાંઠના પાણી પીધા છે એવું કહેવાય છે. ખબર શું ગાંઠ ગાંઠના પાણી પીધા છે? એવું શું કામ કહેવાતું કે ગાંઠ ગાંઠના પાણી પીધા છે? શું આપણે શું કામ એવી કહેવત ક્યાંથી આવી? તારી વાત સાચી જ બધી જગ્યાએ પાણી પીધા પણ ક્યાંથી આવી કહેવત? પ્લાસ્ટિકની બોટલ્સ નહોતી. એ સિવાય પહેલા જો ટ્રેન આપણે બસમાં કે ટ્રેનમાં પ્રવાસ કરતા ત્યારે શું તો આવી બોટલો મળતી નહીં. એટલે જ્યારે પાણી ખાલી થાય એટલે જે સ્ટેશન આવે ત્યાંથી આપણે ભરવા જતા. અહીંથી જાણે કે મુંબઈ જવું તેમાં 10 સ્ટેશન આવે, 10 સ્ટેશન આપણે પાણી ભરવા જવું પડે. એટલે જેટલા સ્ટેશન એટલા એવી કહેવત આવી કે ઘાટ ઘાટના આણે પાણી પીધા છે. કારણ કે ત્યારે તો જે પ્રવાસમાં ત્યારે કે આરો પ્લાન્ટી ન આવતો, ફટાકડીથી પાણી ગાળતા. ફટાકડી નામ સાંભળ્યું જ કોઈ? બરોબર ને?
એનો પ્રયોગ બહુ છે. ઘરે જોજો તમે સવારે ફેરવી દેવાની, પછી 2-3 કલાક જોજો જેટલો પત્ર ને નીચે બેસી ગયો એ શું કામ બેસી જાય ગૂગલ પર વાંચો. એટલે આવી નાની નાની વસ્તુઓને આપણે સંયોજન કરવાનું છે. આવું જ્યારે આપણે સંયોજન કરશું તો મિત્રો એક દિવસ તમે પ્લાસ્ટિકનો સૌથી મોટો દુરુપયોગ થતો આપણે બચાવીશું ક્યાંક ને ક્યાંક. તમે વિચાર કરો કે અહીંયા 60 જણા છે, 60 જણા રોજ નવી બોટલ લાવતા કેટલી બોટલનો વેસ્ટ થાય. રોજ પડીકા તમે અહીંયા બહાર નાખો તો શું થાય એક દિવસ આ કેમ્પસનું. ઘરેથી આપણે લંચ બોક્સ લાવીએ કારણ કે પ્લાસ્ટિક વગર હવે જિંદગી આપણે વિચારવી અશક્ય છે. પણ ક્યાં કેટલો આપણે ઉપયોગ ઓછો કરી શકશું એ સૌથી વધારે જોવાની વસ્તુ છે. ક્યાં આપણે એનો ઉપયોગ હોય. મેં તમને વાત કરી કે હું મગ રાખું, હું કોન્ફરન્સમાં જાઉં ને તો મારો મગ મારી સાથે હમણાં હું તમને બતાવીશ પાકીટ. અવડું એવું પાકીટ છે એ મારી આખી ટ્રાવેલિંગ કેટીની અંદર જ હોય. એમાં મગે હોય, ગ્લાસે હોય, ચમચી હોય. હું ક્યાંય લગ્નમાં જાઉં તો હું પ્લાસ્ટિકની ચમચી નથી લાવતો. એટલે હું કોન્ફરન્સમાં બેઠો એટલે બધાને ત્યાં ડિસ્પોઝેબલ ગ્લાસમાં વસ્તુ આવે એટલે હું મારો મગ કાઢું. આ બધા બધું નવું વાંધો આવ્યું ને નીચે જોવે આ ભાઈઓ શું કહી ગયો. પણ હવે લોકોને સમજાય છે કે ભાઈ આ ડૉક્ટર સાહેબ આવે છે કે આ તેજસભાઈ છે પોતાના મગ સિવાય બહાર નથી વાપરતા. હું બને ત્યાં સુધી કોઈ મને બોટલ આપે તો મને ભાઈ મને ગ્લાસમાં પાણી આપો, અને હું પાણી આપું ને તો ઘરે મહેમાન આવ્યો ને તો આખો ગ્લાસ ભરીને નથી આપતો, અડધો જ ગ્લાસ આપો. શું કામ અડધો ગ્લાસ આપો? અંતે આપણે ફેંકવાનું જ આવે. જેને ભલે બીજી વાર માગે એમાં શરમ નહીં રાખે, પણ કોઈ પણ પાણી માગે તો છલોછલ ભરવાની જરૂર. આવી નાની નાની વસ્તુની જો મિત્રો આપણે કેર કરશું ને તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યની પેઢીને આપણે પાણીથી માંડીને નવી વસ્તુ આપણે આપીશું તો જ આ ઉપયોગ થશે. કેટલી બધી વસ્તુ છે. તમે વિચાર કરો બટન છે, આ બટન પહેલા પ્લાસ્ટિકના હતા બરોબર. લેડીઝમાં હૂક આવે, હૂક તો લોખંડના ક્યાંય પ્લાસ્ટિકના હૂક પહેલા નહોતા આવતા, આજે લોખંડના હૂક આવે. આવી દરેક વસ્તુની ઝીણી 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 જો ચીવટ આપણે કહીએ તો જ આ વસ્તુ આપણે ઉપયોગી છે. અને તો જ તમારી પેઢીને વાત કરે પણ તમારી પછીની પેઢીને આપણે બહુ મોટી જનરેશન બહુ મોટી વસ્તુ આપણે આપીશું. એટલે આજે આપણે નાના નાના 2-4 સંકલ્પ કરીએ છીએ. હમણાં હું એક સરસ પ્રતિજ્ઞા બધાને લેવડાવીશ. પહેલું તો આપણે હવેથી શું કરશું? બને ત્યાં સુધી રિફિલ વાળી પેન વાપરવાની અને એની અંદર રિફિલ નાખવાની. જેટલી રિફિલ નાખશો મિત્રો, એક રિફિલનો પ્રોજેક્ટ ભાવનગરમાં ચાલે છે, તમને ખબર હશે તો મને ખ્યાલ નથી. જો ક્યારેય તમે ચિત્રલેખા છાપું ક્યાંય વાંચ્યું હોય તો હું ડૉક્ટર છું, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એમઆર આવે ને એ અમને પેન બધી ગિફ્ટમાં આપી દે. એક દિવાળીના ટાઈમે હું મારા ખાના સાફ કરતો હતો એમાંથી 38 ખાલી પેન નીકળી. એટલે મને એવો વિચાર આવ્યો કે આવી એક પેન મારી પાસે ખાલી છે 38 પેન, તો બીજા બધા ડૉક્ટર મિત્રો પાસે તો કેટલી પેન હશે, જે મોટા મોટા ડૉક્ટરો છે કેટલી પેનો હશે. એટલે હવે સોશિયલ મીડિયા ખબર બધાને કોને કહેવાય? સોશિયલ મીડિયામાં શું આવે? શું આવે? હે સોશિયલ મીડિયા કોને કહેવાય? ચાલો તમે કહો તો. ઇન્સ્ટાગ્રામ, પછી અરે ગોળ હાલે તો બધા જ તો બોલતા કેમ નથી ભાઈ? કેટલા જણા વાપરે છે આમાંથી? શરમ ને હું વાપરું છું ભાઈ. વાહ બોલો હવે કેટલા નથી વાપરતા? હા ઊંચો કરવાનો બસ બોલો એ ચાલે મારા તરફથી પહેલા તો. પછી આ જે વસ્તુ છે મિત્રો, સોશિયલ મીડિયામાં મેં એક મેસેજ મૂક્યો કે મિત્રો તમારી પાસે આવી જેટલી પેન હોય એ જે તૂટેલી ન હોય, એક્સ્ટ્રા પેન હોય એ અમને મોકલો. મેં મારો વેરહાઉસ બનાવ્યો શિશુ વિહારમાં ખૂબ જગ્યા છે અને મારા સ્કાઉટ ગાઈડના મિત્રો તમારી જેવા છે બધા 8, 9 અને 11માં મારી સાથે 3000 બાળકો જોડાણા હતા મુવમેન્ટ. અને આવી પેનો અમે 4 વર્ષમાં કેટલી ભેગી કરી ખબર છે? 10 લાખ પેન. કેટલી? 11 લાખ અને 3000 પેન ભેગી કરી અને 10 લાખ ને 28,000 પેનો અમે ડિસ્ટ્રીબ્યુટ કરી. અને ખાલી ભાવનગરમાં નહીં, ક્યાંક હોય ડાંગમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, મણિપુર, મિઝોરમ, બેંગ્લોર, ત્યાંના આદિવાસીના જંગલોમાં બધી જ જગ્યાએ અમે ભાવનગરથી પેનો મોકલીએ છીએ. એટલે વાપરેલી પેનો જેની અંદર રિફિલ નાખી અને ઈ પેન ફરીવાર વાપરવા કે મેં પેલા 3 આર કીધા ખબર? 3 આર ક્યાં કીધો? પેલો આર રીસાયકલ, વેરી ગુડ. બીજો આર રીપ્રોડ્યુસ અને ત્રીજો આર રીયુઝ, વેરી ગુડ. આ 3 આરના સિદ્ધાંત ઉપર આ બધા પ્રોજેક્ટ ચાલે. અને મજાની વાત એ આવી અમે પેનો ત્યાં શાળાઓમાં આપી નાખીને શિક્ષક ઈ પેન ખાલી થાય એટલે એને રિફિલ લઈને કરવાની. ઈ પેન પાછી એને શિક્ષક ના આપે એટલે પેન પાછી એને નવી આપે. એટલે ગવર્મેન્ટે અમે એવો સર્વે કર્યો કે જે બાળકોમાંથી ભણતા કેટલા નથી, કોક તો આ તો કરો યાર,
કેટલાય વિદ્યાર્થી એવા હતા કે જે જેનું હોમવર્ક નહોતા કરતા, ભણે નહીં, સારા માર્ક ન આવે, પણ આ પેન મળે, એમાં કોઈ નવી પેન હોય, બ્લુ હોય, લીલી, એ પેન નવી મળે એટલે લોકો લખવા માંડ્યા. અને 15 દિવસમાં, અઠવાડિયામાં પેન ખાલી કરી પાછી ટીચર નાખો કે સર મને નવી પેન આપો, મેડમ મને નવી પેન આપો. એટલે એ લોકોના માર્કે સારા આવે. આવો સ્ટડી ભાવનગર શિક્ષણ વિભાગે કરેલો. કુંભારવાળાની કેટલી બધી શાળાઓના આ સર્વે કર્યો કે જે વિદ્યાર્થીઓ બિલકુલ હોમવર્ક ન કરતા એને નવી પેન વળવા તૈયાર કરવા માંડ્યા. એક વખત હું મારી દીકરીને લઈને એક મેડિકલ કેમ્પમાં ગયો. ત્યાં એક છોકરો પેન્સિલ ખાલી થવા આવી ને એટલી ઝીણી હતી, એની પર શું ભરાયું ખબર છે? શું ભરાયું આપણે? વેરી ગુડ. પેનનું ઢાંકણું ભરાયું નથી. આપણે તો આવા દિવસો જોયા જ નથી. અમારા શિક્ષકોએ, આપણા શિક્ષકો અમે બધા જોયા છે પેન કે પેન્સિલ ખાલી થવા હોય ને તો ઉપર ઢાંકણું ભરાવીને છેલ્લી મિનિટ સુધી લખી કે ભાઈ છેલ્લો, પછી ત્યારે તો સંચય ન આવતા, પત્રી કે ધીની અડી કરતા જલ્દી વપરાય ન જાય. આ બધા દિવસો તમે નથી જોયા કારણ કે તમારા મા બાપે ગાંડી મહેનત કરી અને તમને ભણવા મોકલ્યા છે. એમાં ભલે આપણે એવું કહીએ કે એની કઈ ફરજ છે, ફરજ નથી મિત્રો. આપણે આપણી ફરજને ભાગરૂપ થવાનું. આજે ને તો કાલે તમે કોલેજમાં આવો છો કે તમે સમાજના કોઈ કેવા નાગરિક બનશો કે જે વિજયરાજસિંહ છે, હરદેવસિંહ છે, કે રામદેવસિંહની જેમ કોઈ ને કોઈ આવી શિક્ષકો બનશે. તો આ વસ્તુ તમે તમારા વિદ્યાર્થીઓની કાળમાં આગળની તમારી જનરેશનને તમે આપવા ચાલો. એટલે આવી નાની નાની વસ્તુ કે પેન આપણે વાપરવી, કોઈ પણ શાકભાજી લેવા જઈએ તો હવે શું કરશું આપણે? કાપડની થેલી લઈને જવાનું છે, બરોબર? અચ્છા, હવે અહીંયા 60 જણથી વધારે કેટલા સુધી ઉંમર છે? અહીંયા 60 જણથી વધારે ઉંમર એવા કેટલા જણા અહીંયા બેઠા છે? એમાં મને તો બધા દેખાય. યસ, જો 2 જણ 18 વર્ષના થયા, હવે બધા થવા. આમ શું બેસવાનું બધા? હા, ટકટા બેસો તો મજા આવે. હવે પણ એમ લાગે કે આપણે બેઠા છીએ. તમે સર ફોટો બતાવશો, પહેલાનો ફોટો જોતો, હવે ખાસ ફોટો પાડજો. આ કેવો આમ તમારા તેજ આવે તમારું. ઓકે, બીજી વસ્તુ આપણે આપણી હવેથી ચેલી લઈ જઈશું. ચોથી વસ્તુ, રસ લેવા કે દૂધ પાક લેવા જઈએ તો શું લઈ જશું? વેરી ગુડ, બળી લઈ જશું. આપણે ક્યારે શું માગશું? જબલા માગશું. પ્રવાસમાં જઈએ તો આપણે શું પાણી શેમાં લઈ જશું? આપણને થેલી પાણી કહેવાય. આપણી બોટલમાં, વેરી ગુડ, આપણી બોટલમાં લઈ જશું. અને બને ત્યાં સુધી આપણે ઓલી યુઝ એન્ડ થ્રો વાળી બોટલો નહીં વાપરીએ. આવી સિમ્પલ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ જો તમે અહીંયા 60 જણા છો, જો આવું તમે વિચારશો ને મિત્રો, તો ખાલી 1 વર્ષમાં જોજો તમે કેટલું પ્લાસ્ટિક તમે બચાવી શકો. મેં તમને પહેલા જ કીધું કે આપણે આખો સમાજ નથી સુધારવો. દરેક વ્યક્તિ એવું જ વિચારવું છે કે મારે સુધરવું છે, બાજુવાળાને જે કરવું એ કરે. દરેક વ્યક્તિ એવું વિચારે કે બાજુવાળાને જે કરવું એ કરે, પણ મારે સુધરવું. એવું દરેક વ્યક્તિ વિચારશે ને તો એક દિવસ આપણે ખૂબ મોટું પ્લાસ્ટિક બચાવીશું. અને આ પ્લાસ્ટિક જેટલું ઓછું થશે એમ ધીમે ધીમે કરતા. અચ્છા, અકવાડા લેક પણ જોયો. અકવાડા લેક નામ સાંભળ્યું છે સાહેબ? એક વખત અકવાડા લેકનો પ્રવાસ કરાવજો. ઇન્ડિયાનું સૌથી પહેલું ઇકોબ્રિક પાર્ક. અહીંયા ઇકોબ્રિક હોય તો નામ સાંભળ્યું હોય તો પ્લાસ્ટિકની બોટલની અંદર નોન રિસાયકલ પ્લાસ્ટિકને ભરવામાં આવે. 350 ગ્રામ પ્લાસ્ટિક સમજ એટલું બધું આમ ગુજર, અને એને બ્રિક એટલે ઈટની જેમ બનાવી આખો પાર્ક બનાવવામાં આવ્યો છે. જેની અંદર ચાલવાના બાકડા અને બેસવાના બાકડા, ચાલવાનો ટ્રેક, રોટિંગ એટલા મોટા પાયે બનાવ્યો છે. 500 મીટરનો ટ્રેક બનાવ્યો, ઇન્ડિયાનો સૌથી પહેલો. અને માનનીય મોદી સાહેબે એના ટ્વીટ ઉપર આખો વિડીયો આપ્યો, એને ટ્વીટ કર્યો. તમે વિચાર કરો કે ભારતના, ગુજરાતના ભાવનગરમાં આ વસ્તુ બની છે. અને જે મોદી સાહેબે ટ્વીટ કર્યો છે, અને જે ફોરેનથી ડેલિગેટ આવે ને એને બુક, દરેક ડેલિગેટને બુક આપવામાં આવે ગવર્મેન્ટ તરફથી કે ઇન્ડિયામાં કઈ કઈ વસ્તુ પ્રખ્યાત છે એની બુક હોય, જેને કોફી ટેબલ બુક કહેવાય. એની અંદર ઇકોબ્રિક છપાનો છે. આ ઇકોબ્રિક પાર્ક જે છે એ પ્લાસ્ટિક, નોન રિસાયકેબલ પ્લાસ્ટિકનો બનેલો છે. કારણ કે એક પ્લાસ્ટિક છે એ 400 વર્ષ સુધી ડિઝોલ્વ નથી થતું. આપણે લેન્ડફિલ એટલે જમીનની ઉપર જ્યારે આવે ત્યારે 400 વર્ષ સુધી એને કશું નથી થતું. એટલા માટે મિત્રો આપણે ભવિષ્યમાં આ પ્લાસ્ટિક આપણે બચાવવાનું છે. હવે સિમ્પલ વસ્તુ, તમને કોઈ ક્વેશ્ચન આવે છે ને તો બહુ સરસ આપણે બધા એક શપથ લેવાના છે. શપથ લેવા એટલે શું ખબર છે? પોતાની જાતે એવી પ્રતિજ્ઞા કરવાની કે ભાઈ હું ભવિષ્યમાં વસ્તુ નહીં કરું. છતાં કરો તો હું ના નથી પાડવાની, પણ ચોક્કસ કોઈ પ્લાસ્ટિક ફેંકતો છે તોય તમને વિચાર આવશે કે ભાઈ જો ઓલા ખોટું પ્લાસ્ટિક નહીં.
તમે ક્યાંક હવે દૂધની થેલી કો બોલતો તો તરત યાદ આવશે સરે મને આમ કીધું તો બોલવાનું આખો કોર્નર કટ કરવાનો નથી કીધું 5 રૂપિયાનું પેકેટ ખાશું તો પાછા 60 વર્ષ થવાનું 5 રૂપિયાનું આપણે પેકેટ ખાતા છું ને તો તરત યાદ આવશે આખું કોર્નર કાપવાનો નથી અને ઓલું ફરી બોલો તો બીબર કે આ તે આપણે તો ખાશું પણ પપ્પા ખાતા તો એને પ્રેમથી કહેવાનું કે ભાઈ અમારી સ્કૂલમાં એક ડોક્ટર સાહેબ આવ્યા હતા એને કીધું તમારે ખાવું હોય તો ખાવ પણ અમારી સામે ખાવાનું પછી પપ્પા ભલે મારી એમાં ઝઘડવા તો વાત કરીશ એને કહેતો કાળા ડોક્ટર સાહેબ છે તો એને અમારી સામે ખાવાની ના પાડી પછી હું સરને સોંપી દઈશ ભલે એ ઝઘડે પણ મિત્રો આવી નાની નાની વસ્તુમાં આપણે કેર કરવાની જો આવી કેર કરશું તો ભવિષ્યમાં આપણે એક સરસ મજાનો સમાજ આપણે આપી શકશું હવે દરેકે મારી સાથે એક શપથ લેવાના છે બરોબર અમે શપથ લઈએ છીએ કે ભારત દેશના જાગૃત નાગરિક તરીકે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશું અને આ ધરતીને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરીશું નદી પર્વત જંગલો સમગ્ર જળાશયો અને જમીનો સ્વચ્છ રાખી પર્યાવરણનું જતન કરીશું અમે અમારા જન્મદિવસે એક વૃક્ષ વાવી તેનું જતન કરીશું ભવિષ્યની પેઢીને સ્વચ્છ ભારત અર્પણ કરીશું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય થેન્ક યુ સાહેબનું જે કથન કૌશલ્ય છે એ હવે મારે પણ શીખવા જેવું છે બાળકોની સાથે એટલી બધી તાદાત્મ્યતા કેળવી અને સરસ મજાની રસપ્રદ માહિતી અને કંટાળો ન આવે નહીંતર તો મોટા ભાગે વક્તાનું નામ સાંભળે તે અમારા દીકરા આમ એકદમ હેઠા બેસી જાય પણ સાહેબે કરતા બેસતા શીખવાડ્યું સરસ મજાની શિબિર કરી આવ્યો છો આવું સરસ મજાનું કામ ડૉક્ટર સાહેબ કરે છે આપણું એ કામ અમારું છે શિક્ષકોનું પણ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપ એટલો કિંમતી સમય ફાળવી અને અમારી શાળામાં આવ્યા વાળા સાહેબ બીજા પણ મહેમાનો બધાએ ભાગ લીધો પરીક્ષાનો માહોલ અને લગ્નનો માહોલ સંખ્યા થોડી ઓછી છે અમારા નહીં તો બોર્ડિંગના બધા દીકરા પણ ભવિષ્યમાં સાહેબનો લાભ લીધા જેવો છે અને ક્યારેક એક એવો કાર્યક્રમ રાખવો કે સાહેબ આપણી સાથે 40-50 કિલોમીટર ટ્રેકિંગમાં આવે અને દીકરાઓને આનંદ કરાવે અને મજા કરાવે